26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને કડક સુરક્ષા વચ્ચે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। 18 દિવસની NIA કસ્ટડીમાં રહેશે રાણા। વર્ષોના પ્રયાસો પછી સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી રાજદ્વારી અને કાનૂની જીત। ન્યૂયોર્કની હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ થયું। સવાર 3 બાળકો સહિત તમામ 6 લોકોના મોત। અમેરિકા સાથેની ટેરિફ વોર તીવ્ર બનતા ચીનનો યુઆન ડોલર સામે છેલ્લા 17 વર્ષમાં સૌથી નીચે તળિયે। ટેરિફ વોરને લીધે વિશ્વ બજારો સતત તૂટી રહ્યા છે, ત્યારે સેન્ટ્રલ બેંક ઓફ ચાઇનાને ડોલર સામે યુઆન ઘટાડવા નિર્ણય લીધો। ઓસ્ટ્રેલિયાએ ચીનના પ્રસ્તાવને નકારી કાઢ્યો। અમેરિકન ટેરિફ સામે હાથ મળાવવાનો હતો પ્રસ્તાવ। KL રાહુલની વિસ્ફોટ બેટિંગના કારણે દિલ્હીની ટીમનો 6 વિકેટે વિજય થયો। દિલ્હીની આ સતત ચોથી જીત। આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મેચ। મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમશે ચેન્નઈ। કોણીમાં ફ્રેક્ચરના કારણે ઋતુરાજ ગાયકવાડ IPL 2025 ટૂર્નામેન્ટમાંથી બહાર થતા ધોની કરશે કેપ્ટનશીપ।